જરાસંઘ બંને પોતપોતાની ગદાઓ લઈને ભયંકર યુદ્ધ થાય છે અને યુદ્ધ થતા થતા એકવાર ભીમના હાથમાંથી આમ મારવા જાય ગજા પડી જાય અને ગજા આમ જરાસંઘ મારવા જાય પણ મારવા જાય ને આમ રૂકી જાય પાછા ખાઈ જાય એ કુંતી પુત્ર ભીમ તારી ગજા લે હું યુદ્ધના નિર્ણય હતા ભયંકર યુદ્ધ થાય છે અને એકવાર ભીમના પ્રહારથી જરાસંઘ પડી જાય છે અને જેવો જરાસંઘ પડે અને ભીમે તરત જ એનો વિશાળ પગ જરાસંઘના પગ ઉપર મૂક્યો અને બંને હાથથી બીજો પગ આમ ઊંચો કર્યો અને ગામડાના કોક આવા તંદુરસ્ત દાદા હવારમાં દાંતણ કરી અને દાંતણની બે આમ ચીર કરે ને એમ કુંતી પુત્ર ભીમે ક્રોધ કરી અને ઈ જરાસંઘના બે આમ ચીરિયા કરી વિરુદ્ધ દિશામાં ફેંકાય જરાસંઘને મોક્ષ મળ્યો